લે તું કેદી કેતી ને કે હાલો જાવું જાવું તો આવ્યા. હવે કે તો ખોલી સા પાણીનું સાનું તો પૂછે. એમાં હું સાનું પૂછવાનું હોય? આપણું જ ઘર છે, લઈ જ લેવાનું હોય, એમાં કઈ પૂછવાનું ન હોય. ના ના પૂછવું તો પડે. એમને લે તો અહીંયા કાંડેથી હાથ કાપી નાખે એમ છે ભાઈ. અરે ઢીંગલા, તમે કેવી વાતું કરો છો? હું કઈ કાંડેથી હાથ કાપી નાખો એવી લાગુ છું? એમાં હવે તો સા પીવો હોય તો સામેથી કેવું પડે. અને જે પેલા આવતો ત્યાં તો સાનું તો ન્યા ગયું, આવતો તો 32 ભાઈનું તો ખાવાનું મને દેતા. હજી આપે છે હો 32 ભાઈનું ખાવાનું, તમને કોઈ ના નથી પાડતું. તને આપતા હોય તો ખબર નહીં, મને તો કોઈ નથી કહેતું. મારી દીકરી હાવ શરીરમાં તો હુકાઈ ગઈ હો. પેલા તો કેવી જાડી જાડી ડીલમાં હતી, અસલ રૂપારી. તમને ઈ દેખાય સુકાઈ ગયા? મારા માથામાં એકે મોવારો ન થવા દીધો, ઈ તમે જોતા નથી? અરે અહીંયા તો આખો દી કામ કામ, એટલે પછી થોડોક તો ફેર પડે ને. અરે ડીંગલી દીકરા, તું ખાતી તો જા થોડુંક. હા, હું તો ન્યા એને ખાવા જ નથી દેતો, બાંધીને જ રાખું છું. ઈ જાણે કેમ અહીંયા આવે તે દિવસ ખાધા ભેગી થતી હોય. મામા ક્યાં ગયા મામા? એ તો વાડીએ ગયા છે ગાજર ને મુરાન લેવા. તમે આવવાના હતા ને એટલે મેં મોકલા કે ગાજર ને મુરાન લાવો. અમને હું તમે કાચું સલાડ જ ખવડાવીશો હું? હા, આપણે અહીંયા ઘરે 32 ભાઈનું ખાઈએ છીએ તો ખબર છે. શાંતિથી બેઠા જો સાના મુના. આવો આવો ઢીંગલા, કેમ છે દીકરી ઢીંગલી? મજામાં ને દીકરી? મજા મજા પપ્પા, હું તમારી જ વાત જોતી હતી કે મારા પપ્પા કઈ આવે. તમને કેમ છે? સારું છે ને? હા મારી દીકરી, મને તો સારું છે. મને તાર માં સવાર વાડીએ મોકલી દે કે આવું બપોરે. હું કે ઢીંગલા, તમને કેમ છે? મજા ને દીકરા? મજા મજા, તમારે જેવી મજા છે એવી જ મારી મજા છે. ઢીંગલીની માં, હું ઢીંગલીને ચા પાણી પીવડાવ્યા કે નહીં? હવે બને તો બને કદાચ. આવીને પેલા મેં સા પાણીનું જ કીધું, પણ કોઈ ઊભું થયું નહીં. શાંતિ રાખજો હો. હા, ગરું દબાવી દે, બહુ બોલ બોલ કરીને તો. આવી મજા છે મામા મારે, જોયું ને તમે? તમારે તો હજી વાંધો નથી, મારી પાસે એની માં છે. જાઓ જાઓ ઢીંગલીના પપ્પા, તમે દૂધ લઈ આવો. જાઓ, હું ચા બનાવી દઉં. હાલું દૂધ લઈ આવું, અને તમારે કેટલી ફાકી લેવી? ફાકી લેતો આવું, પછી પાછો મારે ધક્કો નહીં. દહક લઈ આવો ને ત્યાં હાઈ સુધી ઉપાધિની. ઢીંગલી, તમે ઘડીક બેહો તો હું ચા બનાવી લઉં. હો દીકરા, તમે બહુ હોશિયારી કરતા નહીં હો. અહીંયા તો શાંતિ રાખો. હું તો ઘેરે શાંતિ જ રાખું છું, તો અહીંયા તો રાખું જ ને. હાલ તો આપણે ક્યાંક હવે રખડવા જાય, અહીંયા તો મારો જીવ મૂંઝાય. ક્યાં જાવું રખડવા? તમે કયો. અહીંયા તારા ગામમાં ઓલી નદી છે ત્યાં જાય, પાણી જોઉં, બીજું તો હું. હાલો તો હાલો જાય હાલો. આ તારો બાપો દૂધ ક્યાંથી લેવા તા? દૂધ તો ફાટી ગયું. મને તો એમ કે શા સારો પીવડાય છે, ખાવાનું સારું બનાવે છે. ખાવાનું તો ઠીક છે, શામાંથી રહ્યા? એ તો ઓલા બબલુભાઈની દુકાનેથી દૂધ લીધું હતું. એ કદાચ 2 દીનું દૂધ એને આપી દીધું હશે એટલે ફાટી ગયું હોય. પણ બીજું બધું તો ઠીક છે ઢીંગલી, પણ અહીંયા બેહવાની મજા આવે. અહીંયા એક આપણે ઝૂંપડું કરી લેવાની જરૂર છે. હા હો, મજા તો આવે અહીંયા. ઈ તો તમારી વાત સાચી છે. એમને ઓલું મારું શું થયું? મેં ડ્રેસ તમને કીધો તો લેવાનો, એનું પછી શું કર્યું? કાલ નતો સાંજે બતાવ્યો. તું ભાઈ લુગડાની વાત મૂકી દે, મારું મગજ સટકાય. મને કહું આજ નદીમાં તને નાખીને વયો જાય, અને તારા બાપાને એમ કહેતો જાય કે ખબર નહીં નાવાનું કહેતી હતી મને, કે હું નાઈને ઘેર આવતી રહી. એ ડ્રેસ તો મારે લેવો જ છે હો, બાકી હું પાસે ઘરે નહીં આવું. હા તો ઈ વાત બરોબર છે, તું અહીંયા રહે, તને નિરાયત ને મારા જીવને નિરાયત. આ જોતી નથી આ મોવારા હજી નથી કેપવા, અને તું ડ્રેસ કરસ પાછી, તને હરમ જેવી જાય જ છે. મોવારા તો આમાં હોય તો તમે કપાવો ને. 2 મોવારા છે આખા. એ તારા લીધે જ 2 વૈદાસ, બાકી તો જાજા મોવારા હતા. તમે અહીંયા હું બાજવા હારું આવ્યા છો મારા ભેગા. મને તો ઘેરે હક નો જડ્યું ને અહીંયા હક નો જડ્યું. હવે તો મારે જુનાગઢ વહી જવું છે, ગિરનારમાં ભજન કરશું. અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુ દત્ત ગિરનારી. હા બરાબર છે, વયા જાઓ. હાલ ભાઈ હાલ, હવે ઘેરે જાય. ત્યાં કંઈક ખાવાનું બની ગયું છે, મારા પેટમાં થોડે ઊંડીડા ખાધા વગરના. હું મમ્મી ખાવાનું તો કે ખારું બનાવાય ને, આવું ચટણી ને રોટલી ને ભાત બનાવી નાખ્યા. અરે મારા દીકરા ઢીંગલા, આ ખાસો ખોરાક છે આપણા ગામડા વાળાનો. આમાં તો બટા તાકાત આવે, શક્તિ આવે. તમે 2 માણા ભલે ની ફોન લાવો, આમાં તો હોઈએ વહી જાય તાકાત. શાંતિથી ચાના મુના ખાઈ લીધો ને, કઈ માર ન ખાવી પડે. સાંભળો ને 2 માણા, જોઉં ને તમારી ઢીંગલી, આને મારી જિંદગી ઝંડ કરી નાખી, ઝંડ. ના ના મારા દીકરા, એવું કંઈ ન હોય. એવું તો 2 માણામાં હાલતું જ હોય. આ તમારા મામાને પૂછો, અમારે 2 માણાને તો કાયમ આવું હાલતું હોય. હે મામા, હાસી વાત છે મારી મામી કે ઈ. ઓય ઢીંગલા, તને હું વાત કરું તારી મામીની? તારે તો હજી પાહેલું છે દીકરા. મારી પાસે એની માં છે, એટલા માટે તું સમજી જા ને. મારે સોકોટું કરીને પછી મારે રાતે બહાર તો નથી. અરે મામા, બેહો તો ખોરી કા ઊભા થઈ ગયા.
એલી આ હાસી વાત છે તારા બાપા કે તારી માં આવી બધી વાયડી છે? ના રે ના, કઈ મારી મમ્મી વાયડી નથી. મારી મમ્મી જેવી તો બાઈ કોક થાય કોક. હા તે એટલે જ હું કહું ને કે આ કોકમાં જ આવે છે. આ એવી બધી વાયડી છે, બાકી બધી વાયડી ન હોય. ઢીંગલીના બાપા, આ તમે તમારી ઇજ્જતને ધજાગરા કરી નાખ્યા હો. હવે તમે જો હાંજે તમારો વારો. એ ઢીંગલી, આ તારી માં એમ કે ઇજ્જતના ધજાગરા કર્યા તો હું એને ઇજ્જત છે? શાંતિ રાખજો, મારી માને કઈ નહીં કહેવાનું. હા બેટા ખાઈ તો લ્યો તમે હવે બે માણસ. તમને હવારની ભૂખ લાગી છે. હું તમારા હારું કેટલા હરખેથી ભાત લઈ આવ્યો, પછી લીલી ચટણી બનાવી. કે ઢીંગલીની માં અને કે આપણી ઢીંગલીને ઢીંગલાને ખાઈ લઈ. આ ભૂખા છે તને તો કઈ કદર જ નથી કહેવાય ની. મને તો દુનિયાની કદર છે ઢીંગલીના બાપા. હું તો મારી દીકરી હારું કેટલું કર્યું મેં. એ ઢીંગલી, આ તારી માએ શું કર્યું તારા હારું? મને તો કે, મને તો કોઈ દી ખબર ન પડી. મારા હારું તો અહીંયા દુનિયાનું કર્યું છે. તમને શું ખબર હોય? મારી માં છે. સારું હાલો, જી હોય આપણા મિત્રોને તો કંઈક કહી દે ઢીંગલી, આપણા જે ઓડિયન્સ હોય એને. તો મિત્રો